હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને આજે મારા જન્મદિવસે હું મારા મોટી બહેનના ઘરે આવ્યો હતો. અને તો આજે 2 જુલાઈ છે અને 2 જુલાઈમાં આજે મારો જન્મદિવસ છે. અને મારા જન્મદિવસમાં મારા ફ્રેન્ડોએ, મારા દોસ્તોએ, ભાઈઓએ, બહેનોએ ઘણો બધો અને વિશ કરી હતી બર્થડે. તે હું તેમને દિલથી આભાર માનું છું. અને મારા જન્મદિવસ નિમિત્તે હું આજે મારા મોટી બહેનના ગામ ઊંચા ધામ આવ્યો હતો. અને ત્યાં ઊંઝામાં શ્રી ઉમિયા માતાના દર્શન માટે હું આવ્યો હતો. અને ત્યાં તમને હું ઉમિયા માતાના દર્શન પણ કરાવીશ. તો આપણે ચલો, જોઈ શકો છો. ચાલો આપણે જઈએ શ્રી ઉમિયા માતાના મંદિરે. દોસ્તો દેખો, હું તો તૈયાર થઈ ગયો છું. મારો ભાણો પણ નાહીને તૈયાર થઈ ગયો છે. હું અને મારો ભાણો બે મંદિરે દર્શન માટે જઈશું. તો ત્યાં આગળ આપણે મંદિરે હું તમને દર્શન કરાવીશ, શ્રી ઉમિયા માતા મંદિરે. તો ચલો દોસ્તો. તો દોસ્તો દેખો, તમે જોઈ શકો છો અહીંયા આપણે ઉમિયા માતાના મંદિરમાં આવી ગયા છીએ. ત્યાં આપણે ગેટ આગળ પહોંચ્યા છે. તો દોસ્તો અમે ઉમિયા માતાના મંદિરના અંદર ગેટ તરફ આવી ગયા છીએ. તો તમે મારા ભાણાને પૂછો કે ભાણા કેવું લાગે છે? સારું લાગે છે, સરસ છે, મજા આવે ને? તો ગાઈસ તમે જોઈ શકો છો, હવે આપણે મંદિર તરફ જઈ રહ્યા છીએ અંદર. હેલો દોસ્તો, તમે જોઈ શકો છો આપણે આવી ગયા છે શ્રી મા ઉમિયાના ધામમાં. અને તમે જોઈ શકો છો મા ઉમિયાનું આ મંદિર છે. ત્યાં તમે દર્શન પણ કરી શકો છો. જો ભાણો દર્શન કરવા જઈ રહ્યો છે, તો તમે જોઈ શકો છો શ્રી મા ઉમિયાના દર્શન તમને કરાવી. તો ગાઈસ તમે પણ દર્શન કરી શકો છો શ્રી મા ઉમિયાના દર્શન. તો ગાઈસ આજે મા શ્રી ઉમિયાના જગજનનીના આજે મેં મારા જન્મ નિમિત્તે મેં આજે ઉમિયા માતાનું દર્શન કર્યા. મને એકદમ એટલું સુકૂન શાંતિ પ્રાપ્ત થયું છે. અને અહીંયા આ એટલું પવિત્ર મંદિર છે. અહીંયા તમને એક શાંતિ અનુભવી થઈ રહ્યું છે. અને ખરેખર તમારે પણ મા શ્રી ઉમિયા માતાના મંદિરને દર્શન કરવા જરૂર આવવું જોઈએ. તો દોસ્તો મને મા શ્રી ઉમિયા માતાના દર્શન કરીને મને એટલું સુકૂન મળ્યું હતું. અને આજે મારા જન્મ નિમિત્તે જ્યારે હું મા શ્રી ઉમિયા માતાના દર્શને આવ્યો હતો, અને મને ખરેખર આનાથી આનંદ બીજે ક્યાંય નથી મળ્યો. તો દોસ્તો તમે પણ એકવાર જરૂરથી મા શ્રી ઉમિયાના દર્શને જરૂર આવજો. આ મા શ્રી ઉમિયા માતાનું મંદિર ઊંઝા ધામમાં આવી ગયું છે. અને તે ખરેખર એટલું પવિત્ર છે. ત્યાં તમને એક શાંતિ અનુભવિત થશે અને એક સુકૂનની એક તમને શાંતિ મળશે. અહીંયા 2 ઘડીક તમે બેસશો મંદિરે, માના દર્શન કરશો, અને આનાથી બીજું પવિત્ર ક્યાંય પણ નથી. તો ગાઈસ હવે હું તો મારા ભાણાને પૂછીશ અને આજે મને કેવું લાગ્યું. તો ભાણા, આજે આપણે ઉમિયા માતાના મંદિરે આવ્યા, કેવું લાગ્યું તને? શાંતિ લાગે, એકદમ મજા આવી ગઈ ને? અને ખરેખર દોસ્તો અહીંયા એકદમ એટલું સુકૂન મળ્યું હતું. અને અહીંથી પવિત્ર બીજે ક્યાંય પણ નથી. તો એકવાર જરૂરથી તમે ઊંઝા ધામમાં મા શ્રી ઉમિયાના દર્શન કરવા જરૂરથી આવજો. અને 2 ઘડીક તમે અહીંયા બેસજો અને તમને એટલું શાંતિ અનુભવી થશે, સુકૂન મળશે. તો તમે જોઈ શકો છો આ ઉમિયા માતાના પૂરું સર્કલ છે. આ મંદિરમાં તમે જોઈ શકો છો. ખરેખર એટલું સુંદર મજાનું અહીંયા મંદિર છે. તમને ત્યાંથી જોવાલાયક બીજું મંદિર ક્યાં પણ નથી. તો એકવાર જરૂરથી તમે ઊંઝા ધામમાં શ્રી ઉમિયા માતાના મંદિરના ધામે દર્શન કરવા જરૂરથી આવજો. બોલો શ્રી ઉમિયા માત કી જય.